અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। સુરતમાં અલ્પેશ કથિરિયાની બબાલનો મામલો, અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે આવી વાત ધાર્મિક માલવિયાએ કરી। ખોટી રીતે કાવતરું રચી અને બબાલ ઊભી કરવામાં આવી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ કે સુરતની અંદર સરથાણા વિસ્તારની અંદર 4 રસ્તા ઉપર પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા માર મારતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવીને ફરિયાદ દાખલ કરી। સુરતમાં અલ્પેશ કથિરિયાની બબાલનો મામલો, પાસ નેતા ધાર્મિક માલવિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું। અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે આવી વાત ધાર્મિક માલવિયાએ કરી। જાણી જોઈને ટોળકી ત્યાં પતંગ ખરીદવાના બહાને આવી હતી આવી વાત પણ કરવામાં આવી। જે ટોળકી છે તે કોઈકને કોઈક અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે આવી વાત ધાર્મિક માલવિયાએ કરી। ખોટી રીતે કાવતરું રચી અને બબાલ ઊભી કરવામાં આવી હતી। જે રીતના એ મોડી સાંજે સુરતની અંદર ઉત્તરાયણના પર્વના બીજા દિવસે એ પતંગ સ્ટોર ઉપર જે બબાલ સર્જાઈ હતી, બબાલ બાદ એ પાટીદાર આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અલ્પેશ કથિરિયા કે જેઓ એક વ્યક્તિને માર મારતા નજરે પડી રહ્યા હતા, એ સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ સરથાણ પોલીસ મથકે એ ફરિયાદ પણ આ મામલે નોંધાઈ હતી। અને આ જે ઘટના બની છે આ ઘટનામાં જે ફરિયાદી છે તેનું પણ નિવેદન સામે આવ્યું। ત્યારબાદ હવે અલ્પેશ કથિરિયાના સમર્થનમાં ધાર્મિક માલવિયાએ નિવેદન આપ્યું। નિવેદન આપતા કહ્યું કે આ ટોળકી ક્યાંક ને ક્યાંક એ બાજવાના ઈરાદે અને સાથે સાથે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે આવી વાત કરતા ધાર્મિક માલવિયાએ આ ઘટનાને લઈ એ અલ્પેશ કથિરિયાનો પક્ષ રાખતા શું કહ્યું આવો તે પણ જોઈએ। 13 તારીખના રોજ સાંજે બનેલી ઘટનાને લઈ અને મીડિયાની અંદર જુદા જુદા પ્રતિસાદો અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે બાબતે સત્ય હકીકત ઘટના એવી છે કે જે પણ ટોળકી છે એ કંઈક ને કંઈક અલગ અલગ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે અને જાણી જોઈને અલ્પેશ કથિરિયા સહિતની ટીમને બદનામ કરવા માટે થઈ અને આ પ્રકારનું એક કાવતરું ઊભું કરી અને જાણી જોઈને ત્યાં પતંગનો જે પણ સ્ટોલ હતો ત્યાં આવી અને ખોટી બબાલ ઊભી કરેલ છે। સ્પષ્ટ બાબત છે। એના વિરુદ્ધમાં પણ અમે અમારી અરજી એ સરથાણા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવેલ હતી અને એ અરજી સંદર્ભે તપાસ કરીને આજરોજ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આપ મીડિયા મિત્રોને પણ ખાસ વિનંતી છે કે તમે એનો જે પણ આરોપીઓ છે એનો ભૂતકાળ જોશો તો ડઝનબંધ અસામાજિક પ્રવૃત્તિઓથી લઈ અને લૂંટધાડ મારામારીના ગુનાઓ એ વ્યક્તિઓ ઉપર નોંધવામાં આવેલ છે। એ સત્ય હકીકત છે।